Good morning and welcome to Path of Evolution. ભગવાને 11મા શ્લોકની અંદર વાત કરી કે જે કર્મ છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એનો ઉપયોગ કર્મમાં થાય, પણ શા માટે થાય અને શા માટે કરવાનો છે? તો જે કોઈ સંજોગ છે, સંજોગનું સુખ છે અથવા સંયોગનું સુખ છે, તમે જે નામ આપવું હોય, કાં પછી સંગ, ભગવાને અહીંયા સંગ લખ્યું છે. સંગ ત્યક્તા આત્મશુદ્ધયે યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગ ત્યક્તા આત્મશુદ્ધયે. યોગી એવી રીતે કર્મ કરે છે. કેવી રીતે કર્મ કરે છે? તો સંગનો ત્યાગ કરીને. હવે સંગનો ત્યાગ કરીને તમે કર્મ કેવી રીતે કરી શકો? પ્રશ્ન એ થાય. કારણ કે દેહનો ત્યાગ કરો તો તમે કર્મ ના કરી શકો. દાખલા તરીકે મારે બોલવું છે, પણ હું દેહની મદદ વગર કેવી રીતે બોલી શકું? બરાબર? પણ માત્ર દેહની જરૂર છે? ના, દેહની જરૂર નથી. એથી વિશેષ પણ જરૂર છે. અંતઃકરણની પણ જરૂર છે. મન બુદ્ધિ ના ચાલતા હોય તો દેહ તો હાજર હોય, પણ બોલી ના શકાય. દાખલા તરીકે કોઈ માણસ કોમામાં છે, એટલે જે આગળ પણ ભગવાને સમજાવ્યું છે, જે સંગ છે એ મનનો છે અથવા ભાવનો છે? બેટર છે ભાવનો છે. શનો છે? ભાવનો છે. ભાવ શાના રૂપમાં રહેલો છે? આસક્તિ. અહીંયા ભગવાન શબ્દ આસક્તિ, બરાબર, મોહ, જેને આપણે મોહ કહીએ છીએ, એનો ત્યાગ કરવાનો છે. એટલે ડીપરમાં જોઈએ તો રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષનો ત્યાગ થાય, પણ રાગ અને દ્વેષનો ત્યાગ કોના દ્વારા થાય? મન દ્વારા થાય, મનના ભાવ દ્વારા થાય. અને એકવાર મનના ભાવ દ્વારા રાગ અને દ્વેષનો ત્યાગ થઈ ગયો, પછી ઓટોમેટિકલી બુદ્ધિ શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. એટલે પહેલું જો મંજીરામ સમજાય તો બીજું બધું સમજાઈ જાય. હવે ભગવાન 12મા શ્લોકમાં વાત કરી દીધી. 11મા શ્લોકમાં શાની વાત કરી? સંઘની વાત કરી. 12મા શ્લોકમાં શાની વાત કરી? ક્વોલિફાઈડ માણસની વાત કરી. ક્વોલિફાઈડ માણસ છે એ કર્મફળનો ત્યાગ કરે છે. જોજો હો. હવે કર્મફળ અને સંગ બેમાં શું ફેર? કશો ફેર નહીં. મોહ, એક શબ્દ વાપરીએ તો મોહ. મોહનો ત્યાગ થાય એટલે શાંતિ મળે. જીવન તો ચાલુ રહે, પરંતુ શાંતિ ક્યારે રહે? મોહનો ત્યાગ થાય ત્યારે. પણ મોહ કોના ઉપર આધારિત છે? મન ઉપર આધારિત છે. હવે આ મનને સમજવું કેવી રીતે? આજે આપણો મુખ્ય વિષય છે મનને સમજવા ઉપર જ. પછી ભગવાને 13મા શ્લોકમાં વાત કરી કે બધા કર્મોનો સર્વ કર્માણી મનસા સંન્યાસ, મનથી સંન્યાસ કરવાનો છે. બીજેથી સંન્યાસ થશે નહીં. મનથી સંન્યાસ કરી એના નવદ્વારની જે નગરી છે એમાં શાંતિથી રહે. રહેવાનું હોય તો બધી પછી ક્રિયાઓ તો થશે.
શનાથી નથી બંધાવાનું? મનથી નથી બંધાવાનું. એટલે આ જે 3 શ્લોક છે જેમાં ક્વોલિફાઈડ માણસની વાત કરી છે, એમાં મુખ્યત્વે શું છે? ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મન ઉપર જાય છે બધું. શની ઉપર જાય છે? મન ઉપર જાય છે. જો મનથી આપણે સમજી શકીએ આપણું અસ્તિત્વને, તો ઘણા બધા પ્રશ્નો આપણા સોલ્વ થઈ જાય. પછી છેલ્લે ભગવાન 14મા અને 15મા શ્લોકની અંદર 5 વસ્તુની વાત કરે છે. એ 5 વસ્તુ છે એનો પરમાત્માને કંઈ લેવા દેવા નથી. કર્મફળ, કર્મ એનું કર્તૃત્વ, અને પછી પાપ કર્ણ અને પુણ્ય કર્મ. આટલી જે વસ્તુ છે એને ભગવાનને કંઈ લેવા દેવા નથી. હવે પ્રશ્ન અહીંયા એ થાય છે કે એક બાજુ આપણા ત્યાં વાત કરવામાં આવે છે કે આત્મા અને પરમાત્મા તો 24/7 અવેલેબલ છે. એને કંઈ નવો પેદા કરવાનો નથી, અથવા નવો મેળવવાનો નથી, અથવા નવું કરવાનું કંઈ નથી. તો પછી પ્રશ્ન થાય કે એ શા માટે આપણે એક્સપિરિયન્સ કરી શકતા નથી? એનો આપણને અનુભવ કેમ થતો નથી? અને એને સમજવા માટે આજે આપણે બનાવ્યું છે સ્ક્રીન, જેને તમે અંદરની સાઈડમાં લો તો ઉત્પત્તિ સર્ગ દેખાય, અને રિવર્સમાં લો, પાછું લો અંતરદ્રષ્ટિ અંદરની સાઈડમાં, તો શું થાય? ક્વોલિફાઈડ થઈ જાઓ. જો સાચા અર્થમાં અંતરદ્રષ્ટિ થાય તો ક્વોલિફાઈડ થઈ જવાય. એની અનુભૂતિ થાય, એ સિવાય થાય નહીં. તમે વચનામૃત પકડો કે તમે ભગવદ્ ગીતા પકડો કે કોઈ પણ ધર્મગ્રંથ પકડો, સારનો સાર આ એક જ છે કે જ્યાં સુધી પોતાની જાતને અલગ ના પાડવામાં આવે, અંતરદ્રષ્ટિ કરી અને અલગ ના કરવામાં આવે, ત્યાં સુધી જે સાચો દ્રષ્ટિકોણ છે આપણને દેખાય નહીં અથવા સમજાય નહીં. આપણે અત્યારે હાલ ભ્રમમાં જીવીએ છીએ, આપણી પોતાની બિલીફમાં જીવીએ છીએ. મોટા ભાગે આપણું જીવન આપણને ખબર જ નથી ક્યાં છે, આપણે એનો અનુભવ નથી કરતા. જે આપણને લાગે છે કે હું છું, જે અનુભૂતિ થાય છે હું છું, એની સાચી અનુભૂતિ આપણે નથી કરી શકતા. જો અત્યારે સવારે ઉઠ્યા અને સવારે પહેલી અનુભૂતિ થાય કે હું છું, બરાબર, પણ જેવી હું છું ની અનુભૂતિ ચાલુ થાય, હું છું ની અનુભૂતિ અહીંથી ચાલુ થાય. અહીંથી બહાર નીકળ્યા ને આપણને ખબર પડી, ઇન્દ્રિયોનો આધાર લીધો અને ખબર પડી કે બહાર પ્રકાશ થઈ ગયો, પક્ષીઓ બોલવા માંડ્યા, સંભળાવા માંડ્યું, 5 ઇન્દ્રિયો કામમાં આવી ગઈ. પણ એ જે હું છું ની અનુભૂતિ છે દિવસ ઉગતા જે થઈ, એ પછી આખો દિવસ દબાઈ જાય છે. આખો દિવસ દબાઈ જાય છે. વચ્ચે બીજા બધા છે ને એ પોતપોતાનું કામ કરી જાય છે. તમે ચેક કરો. સવારે ઉઠ્યા હું છું ની અનુભૂતિ થઈ, આપણું જે ચેતન તત્વ છે, જો ચેતન તત્વ અહીંથી પ્રકાશિત થાય, આ કોન્શિયસનેસ, અવેરનેસ અહીંથી આવે, ઈ થઈ અને હા આ દેહમાં આવી, દેહમાં અવેરનેસ છે જ, અને પછી એમાંથી આ ફિલ્ટર આવ્યા બધા. આપણે જેમ ચા ગળણીથી ગળીએ ને એમાં બધા ગળાય, ફિલ્ટર આવ્યા. એટલે અવેરનેસની ઉપર ફિલ્ટર ચડે. જેમ ધુમાડો છે, ધુમાડાના કારણે દેખાય નહીં અવેરનેસ, અથવા એની શક્તિ ઓછી થાય. આપણે કોઈએ ડુંગળી લસણનો વઘાર કર્યો તરત એની સ્મેલ આવે, એટલે બીજી સ્મેલ જતી રહે, દબાઈ દે.
એટલે જે ઓરિજિનલ સ્મેલ છે અવેરનેસની એ દબાશે, બુદ્ધિ દ્વારા દબાશે, પછી સી દ્વારા એટલે મન દ્વારા દબાશે, પછી આપણા જૂના અનુભવો દ્વારા દબાશે, ચિત્ત દ્વારા, પછી હું શું જેનું અસ્તિત્વ આપણને દેખાય છે, દેહાત્મ અભિમાન, એના દ્વારા દબાશે, પછી આપણી ઇન્દ્રિયો દ્વારા દબાશે અને જગતમાં જતા રહીશું. આપણે જગતમાં ખોવાયેલા છીએ એટલે આપણે છીએ જે આત્મા, આપણે નવો કોઈ પેદા કરવા જવાનો નથી. જે ભગવાન કહે છે ને કે જ્ઞાન ઉપર અજ્ઞાનનું આવરણ આવી ગયું છે, આવરણ આપણે ઊભું કરેલું છે. આવી ગયું એ નથી, ઊભું કર્યું છે. આજે અંતરદ્રષ્ટિ એ જો ના સમજાય, ના કરી શકીએ, અને કોક વાર આપણને એકલતાનો અનુભવ થાય છે, એના આપણે સાચા અર્થમાં ના પકડી શકીએ, સાચા અર્થમાં, તો પછી આપણું આ જે જીવન છે એ ગયું, એ ધૂળ થઈ જશે. તમે જાતે ચેક કરો, તમે જન્મ્યા ત્યારથી તમે તમારા સ્વરૂપને પકડવાનો પ્રયત્ન કર્યો? કેટલો સમય કર્યો? મોટા ભાગે પહેલા સ્ટેપની અંદર આપણે જન્મ્યા ત્યારથી લગભગ 40-50 વર્ષ સુધી આપણે જગતમાં ખોવાયેલા છીએ. ઘર, કુટુંબ, સમાજ, જોબ, બાળકો, અથવા પછી દેહ રિલેટેડ એક્ટિવિટી. દેહ રિલેટેડ એટલે કોઈ શોખ માટે, કોઈ શરીર સારું બનાવવા માટે, જીમ માટે. ખ્યાલ આવે? माझी નૈયા ટૂઢે કિનારા. આપણે તૃપ્તિ શોધી રહ્યા છીએ. શું શોધી રહ્યા છીએ? તૃપ્તિ શોધી રહ્યા છીએ. माझी નૈયા ટૂઢે કિનારા. આપણે તૃપ્તિ શોધી રહ્યા છીએ. ચેક કરો. ક્યાંક ને ક્યાંક આપણે શોધી રહ્યા છીએ તૃપ્તિ, પણ આપણને મળતી નથી. હવે એ મળે કેવી રીતે? આપણે ક્યાંક ને ક્યાંક તૃપ્તિ શોધી રહ્યા છીએ, પણ એ મળે કેવી રીતે? બહુ એક મારા ખ્યાલથી મારવાડી ભજન છે, હેલી મારી બહાર ભટકે કાઈ, થારે સબ સુખ હે ઘટમાઈ. પણ આપણી દશા આવી છે, આપણે બહાર ભટકી રહ્યા છીએ, અંદર સુખ છે પણ આપણે બહાર ભટકી રહ્યા છીએ. હવે એની ખબર કેવી રીતે પડે? પડી ગઈ. પતી ગયું, એને કોઈ છે જ નહીં. અને ત્રીજી વસ્તુ યાદ રાખો, જો મેં કઈ કીધી, माझी નૈયા ઢૂઢે કિનારા. આપણો જીવ છે એ આગલા જન્મની જે અતૃપ્તિ છે એને તૃપ્ત કરવા ફરી રહ્યો છે. નંબર 1. નંબર 2, એ તૃપ્તિ ક્યાંથી મળે? જ્યાં સુધી પાછો પોતાની જગ્યાએ જતો રહે નહીં ત્યાં. પોતાનું ઘર ભૂલી ગયો છે એટલે ક્યાંથી શાંતિ મળે? ખ્યાલ આવે? અને ત્રીજી વસ્તુ, નદિયા ચલે ચલે રે ધારા. નાવિકને કહે છે કે આ નદી ચાલે છે અને એને લઈ આ કિનારા, બે કિનારાની વચ્ચે શું છે? નદી દોડી રહી છે. પછી ને કહે છે કે જો તું ન ચલેગા તો ચલ દેગી રાહે.
તું નહીં ચાલે તો સ્વભાવો તો ચાલવાના છે, જીવન ચાલવાનું જ છે. એ તારી રાહ નહીં જોવે. માટે જીવનમાં વર્તમાનમાં ચાલો, ભૂતમાં નહીં ચાલો, ભવિષ્યમાં નહીં ચાલો. છે નહીં, ભૂત ભવિષ્ય છે નહીં, પણ ચાલવું કેવી રીતે? તકલીફ છે ને. પહેલી વસ્તુ તો અંતરદ્રષ્ટિ કરો કે તમે જગતમાં કેટલા ખોવાયેલા છો. તમે જે કંઈક વસ્તુ કરો છો સવારથી સાંજ, તમારા પોતાના માટે કેટલી કરી? બધી વસ્તુ આપણે જગતમાં જ કરીએ છીએ, જગતના રિલેટેડ કરીએ છીએ. પછી એ જોબ હોય કે સત્સંગ હોય, આપણે બહાર જોઈએ છીએ. બહારનો દૃષ્ટિકોણ છે આપણો. સત્સંગ એ પણ આપણે બહાર કરીએ છીએ. ભગવાન પણ એ આપણી પોતાની માનેલી મૂર્તિ છે. એ પણ આપણા મનની માનેલી મૂર્તિ છે. કોઈના માટે સાંઈ બાબા ભગવાન છે, કોઈના માટે કૃષ્ણ ભગવાન છે, કોઈના માટે રામ ભગવાન છે, કોઈના માટે સ્વામિનારાયણ ભગવાન છે. એ પણ આપણી મનની માનેલી છે. તમે જ્યારે પોતાના અસ્તિત્વમાં આવી જાઓ, એ ઉપર આવી જાઓ, અરે એ નહીં, ખાલી ડીપ સ્લીપમાં જતા રહો. તમે ડીપ સ્લીપમાં જતા રહો ત્યારે તમે કોણ છો? કોણ વિચાર કરો. હિન્દુ છો કે મુસલમાન છો? સ્ત્રી છો કે પુરુષ છો? વિચાર તો કરો. ઉંમરવાળા છો કે જુવાન છો કે બાળક છો? તમે તમારા મંજીરામને મૂકી દીધા પછી વિચાર કરો તમે કોણ છો. તો તમે જે પકડ્યા હતા, જે ભગવાનના જે તમે પકડ્યા હતા, એ કોણ? એથી આગળ જો જોવામાં આવે ને તો તમારી અંદર જે વિચાર આવે છે, તમને એવું લાગે કે હું થિંક કરું છું એટલે વિચાર આવે છે, રાઈટ? પણ થિંકિંગ પહેલાથી જે વિચાર ઊભો થાય છે એ કોણ મોકલે છે? તમે મોકલો છો? ના, આપણો કોઈ કંટ્રોલ નથી. પરિસ્થિતિ ઊભી થાય ને એની અંદર જે ભાવનું તોફાન આવે છે, એ તોફાન કોણ મોકલે છે? પરિસ્થિતિ ઊભી થાય, સપોઝ નવરાત્રિ હોય ને પછી બધા ગરબા કરતા હોય ને પછી તમને પગ થનથનવા માંડે, એ કોણ મોકલે છે? તમે મોકલો છો? ચેક કરો. એ વખતે જવું ના જવું થાય. અને એથી વિશેષ જ્યારે એનાથી પણ વિશેષ ભોગની વૃત્તિ ચાલતી હોય, કોઈ ડાન્સ પાર્ટી ચાલતી હોય, જેમાં સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ વર્ણન કર્યું છે. દારૂના શીશા હોય, પ્રથમનું 18મું, રાઈટ? અને વેશ્યાઓ થન થન કરીને નાચતી હોય ને અડધા કપડાં હોય ને, અને એ વખતે તમારી જે હાલત થાય, એ હાલત કોણ કરે છે? તમારા કંટ્રોલમાં છે? ચેક તો કરો. બુંગીઓ ઢોલ વાગે અને તમે જે દોડો છો એ તમારા કંટ્રોલમાં છે? આવે છે ક્યાં? મારા કહેવાનો અર્થ એક જ છે કે આપણને લાગે છે કે હું છું, પણ એ હું છું નો કંટ્રોલ બહુ લિમિટેડ છે. અને વચલા બધો ભાગ ભજવી જાય છે. એ સિવાય પરિસ્થિતિ પોતે પણ ભાગ ભજવી જાય છે. તો આમાંથી નીકળવું કેવી રીતે? તો જીવનની પહેલી અવસ્થા છે કે આપણે જગતમાં ખોવાયેલા છીએ, જ્યાં આપણે શું શોધી રહ્યા છીએ? તૃપ્તિ શોધી રહ્યા છીએ. માઝી નૈયા ઢૂઢે કિનારા, પહેલી વસ્તુ આ બધા જ. પછી એ ગમે તે ફોર્મ હોય,
એ સત્સંગનું હોય, જોબનું હોય કે જીવનનું હોય, ગમે તે હોય, તૃપ્તિ શોધી રહ્યા છીએ. નંબર 2, જીવનમાં એવી પરિસ્થિતિ આવશે કે જ્યાં તમારી પાસે બધું હશે છતાં કોઈ નહીં હોય. મંજીરામ હેરાન થઈ જશે, કારણ કે મનનો સ્વભાવ, મનને ઓળખો. મનને નહીં ઓળખાય ત્યાં સુધી ભાવ નહીં ઓળખાય, અને જ્યાં સુધી ભાવ નહીં ઓળખાય ત્યાં સુધી ભ્રમરૂપ નહીં થવાય. આ 3 શ્લોકનો આ મુખ્ય પોઈન્ટ છે. આપણે મનને ઓળખવા માટેની આ વાત ચાલી રહી છે. જગતમાં લઈ જાય છે કોણ? મન. કારણ કે મન પાસે શું છે? રાગ અને દ્વેષ છે, લાઈક અને ડિસલાઈક છે, ગમે છે, નથી ગમતું. એને સપોર્ટ ભલે પછી બુદ્ધિ કરતી હોય, પણ ખેંચી જાય છે કોણ? ભાવનો ભમરો કોની પાસે છે? મન પાસે છે. ભલે એને સપોર્ટ કરતી હોય ચિત્ત. હવે આપણો દેહ તો અહીંયા છે અને આખું જગત ચાલી રહ્યું છે, પણ આપણું કોઈ શેંકણી લેતું નથી. એટલે મંજીરામ ક્યાં થઈ ગયા? આકુળ વ્યાકુળ થઈ ગયા. ઘડીકમાં મોબાઈલ જોશે, ઘડીકમાં ટીવી જોશે, ઘડીકમાં લેપટોપ ખોલશે, ઘડીકમાં બહાર જશે, આગળ ખ્યાલ આવ્યો? આકળ વ્યાકળ થઈ ગયા. મન બોર્ડમ એટલે કંટાળો અનુભવે છે. બીજા સ્ટેપે શું આવે? મન કંટાળો અનુભવે. અને મન કંટાળ્યો, ખ્યાલ આવ્યો? એ પરિસ્થિતિ શું થઈ ગઈ? એકલતા. બધું હોવા છતાં એકલતા. દરેકના જીવનમાં આ આવે છે. બધું હોવા છતાં એકલતાનો અનુભવ થાય છે. કેમ? કારણ કે આપણે જગતની અંદર લોસ થયેલા છીએ. પહેલું આપણે તૃપ્તિ માટે દોડીએ છીએ, બીજામાં બધું જ હોવા છતાં એકલતાનો અનુભવ થાય છે, અને આપણે કેવા થઈ જઈએ છીએ? એનું પરિણામ શું આવે છે? દુઃખ, દુઃખી, દુઃખી. દુઃખ નથી છતાં દુઃખનો અનુભવ થાય છે. દુઃખી, દુઃખી. ક્યાંય સંતોષ નથી, ક્યાંય શાંતિ નથી. બહાર છે, આપણી અંદર નથી. આ બીજા નંબરની જે પરિસ્થિતિ આવે છે, એનો જો સાચા અર્થમાં ઉપયોગ કરી લો, સાચી રીતે અંતરદ્રષ્ટિ કરો, અને મંજીરામ છે એને અંદર લઈ લો. હવે મંજીરામને અંદર કેવી રીતે લેવા? મંજીરામને અંદર કેવી રીતે લેવા? મંજીરામ કેવી રીતે કંટ્રોલમાં આવે? એના માટે ઘણા બધા રસ્તા આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે. આ જે પિક્ચર દેખાય છે, આ પિક્ચર તો માત્ર બતાવે છે કે આપણે જગતની અંદર ખોવાયેલા છીએ. કેથી પાછા જે ઉપર આવો, અંતરદ્રષ્ટિ કરો એટલે પાછા આઈ ઉપર આવો, આઈથી ડી ઉપર જો, ડીથી સી ઉપર જો, સીથી બી ઉપર જો, બીથી એ ઉપર જો. આ એક રસ્તો ગઢડા મધ્ય 62માં બતાવેલો છે. આવા ઘણા રસ્તા છે, પણ આ એક રસ્તો બતાવેલો છે. વૃત્તિ ધીરે 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 છોડી દો તો તમે તમારા પોતાના સ્વરૂપ પર આવી શકો. અને એથી અંદર જો ધ્યાનવાળા બધા આ બધી વાતો કરે છે, અને ધ્યાનમાં કરે છે લોકો. બૌદ્ધ ધર્મ, જૈન બુદ્ધિઝમ, એ બધામાં આનું વિશેષ મહત્વ છે. વિપાસના, આ બધાની ઇફેક્ટ છે. આ એક રસ્તો છે. જો મારો શબ્દ યાદ રાખો, આ એક રસ્તો. બીજા ઘણા બધા રસ્તા છે, આપણે એનું ડિસ્કશન કરશું, પણ આ એક રસ્તો છે. અને આત્મા અને પરમાત્મામાં શું ફેર? જ્યારે તમે એ ઉપર આવો
પછી તમને ઈવનનો અનુભવ થાય. ઈવન કોની અંદર છે? એ એટલે પરા. તમારો હું છું એ પરા છે. એ પરાનો અનુભવ થાય તો એ પરા આગળ પરા અને અપરા એટલે અક્ષરની અનુભૂતિ સુધી લઈ જાય. દેહ લેવલે આ છેલ્લી અનુભૂતિ. અને ત્યાં તમને તમારી પોતાની એક જ તત્વની અનુભૂતિ થાય, વન વિધાઉટ સેકન્ડ. અને જ્યારે વન વિધાઉટ સેકન્ડ થાય ત્યારે તમે જેને ગણો પરા, પુરુષ કે અક્ષર, એ તમારી અનુભૂતિ. અને એકવાર આત્માની અનુભૂતિ થઈ ગઈ સાચા અર્થમાં, તમે નિજાનંદમાં પહોંચી ગયા. પછી આ લોકનું જે આપણે વાત કરી ને, આપણે આ લોકમાં ખોવાયેલા છીએ, પછી આ લોક હોવા છતાં, ક્રિયાઓ કરતા હોવા છતાં આપણને બાધ નહીં કરે. નંબર 3 ઉપર આપણે પહોંચી ગયા. એકલતા, લોનલીનેસ નહીં રહે. એકલતા નહીં રહે. શું થશે? સોલિટ્યુડ થઈ જશે. શું થશે? સોલિટ્યુડ. આ એક માર્ગ. બીજા માર્ગની વાત આપણે પછી કરશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.